काका आपकी गाड़ी में से इंजन ऑयल गिर रहा है एम कहीने फोर व्हील गाड़ीमांथी किंमती सामाननी ચોરી કરતી ટોળકીના બે શાગીર્દોને ફિલ્મી ઢબે પાંડેસરા પોલીસે ઊંચા રસ્તા પાસેથી ઝડપી પાડ્યા। જ્યારે બંને ચોરો સાંજના સમયે પાછા બીજી ચોરી કરી ગાડીમાં ભાગવા જતા મેનેજરના ડ્રાઈવરે પીછો કરતા બંને ચોરો રસ્તામાં રિક્ષા અને મોટરસાયકલ સાથે ફોર વ્હીલ અથડાવી દેતા ઝડપાઈ ગયા હતા। ડિંડોલી ખરવાસા રોડ પર આવેશ શક્તિ રેસિડેન્સીમાં રહેતા હરે ગોવિંદસિંહ લેબર કોન્ટ્રાક્ટર છે અને તેની પત્નીના બેંક ખાતામાં તેના ભાઈએ રોકડા ₹79,000 ઉપાડીને ઓફિસમાં રાખ્યા હતા અને બપોરના સમયે લેબર કોન્ટ્રાક્ટર તેના ભાઈની ઓફિસમાંથી રૂપિયા લઈને તેની ઓફિસે ગાડીમાં જતો હતો। તે સમયે રસ્તામાં બાટલી બોય 3 રસ્તા પાસે અજાણ્યા બે ઈસમોએ જણાવ્યું હતું કે કાકા આપકી ગાડી મેં સે એન્જિન ઓઇલ गिर रहा है, જેથી લેબર કોન્ટ્રાક્ટર ગાડીનું બોનેટ ખોલીને જોવા ગયા। એટલામાં તો અજાણ્યા બે ઈસમો પૈકી એકે ગાડીનો દરવાજો ખોલી અગત્યના કાગળો તથા રોકડ રકમ ભરેલી બેગ લઈ ભાગી ગયો। આવી જ રીતે આ ટોળકી ફરી સાંજના સમયે વેલેન્ટાઇન સિનેમાના મેનેજર સહજાન શાહદત અંસારી પાંડેસરા જેડીસીની ડિસેન્ટ હોટલ પાસે કામ માટે ડ્રાઈવર સાથે આવ્યા હતા। તે વેળાએ ટોળકીના બે શાગીર્દોએ મેનેજરને પણ ઓઇલ ટપકે છે એમ કહીને લેપટોપ કારમાંથી કાઢીને ફોર વ્હીલમાં ભાગી ગયા હતા। જોકે મેનેજરના ડ્રાઈવરે બંને ચોરોને લેપટોપ ચોરી કરતા જોઈ લેતા મેનેજરે ચોરીની ગાડીનો પીછો કર્યો હતો અને પીછો કરતા બંને ચોરો પૂરઝડપે ગાડી હંકારતા આખરે સચિન ઊંચા રસ્તા પાસે ચોરોએ એક મોટરસાયકલ તથા એક રિક્ષાને સાથે ગાડી અથડાવી દીધી, જેથી પીછો કરતા મેનેજરે ચોર બૂમો પાડીને બંને ચોરોને ફિલ્મી ઢબે પકડી પાડ્યા। ત્યારે પાંડેસરા પોલીસે આ મામલે દીપક નાયડુ અને કલમ કાવડીની ધરપકડ કરી ફોર વ્હીલ સ્વિફ્ટ કાર કબજે કરી હતી, જ્યારે સચિન જેડીસીમાં પણ રિક્ષા ચાલકે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો। અને આ જે લઈ ગયેલા દિલ્હી પાસિંગની ગાડી હતી, તો ફરિયાદીને એવું જે આજુબાજુના માણસો એવું કીધું કે દિલ્હી પાસિંગની ગાડી છે, એ પાછળ એની પાછળ બાઇક લઈને પીછો કર્યો તો સચિન આજુબાજુ આ સ્વિફ્ટ ગાડીવાળાએ કોઈ રિક્ષાવાળાને ટક્કર મારી દીધી અને અહીંયા પબ્લિક માણસો ભેગા થઈ ગયા। જાજુ પબ્લિક માણસો ભેગા થયા એટલે આ રિક્ષા સ્વિફ્ટ ગાડી ડીએલ પાસિંગ છે એને પોતાની ગાડી ત્યાં મૂકી અને 4 ઈસમો હતા ગાડીમાં, એ ભાગવા માંડ્યા। એમાંથી 2 ઈસમોને પબ્લિકે પકડી લીધા અને ચોર કરીને એને માર માર્યો। આ દરમિયાન આ પકડી પબ્લિકના માણસો એને અહીંયા પોલીસ ચોકીમાં લઈ ગયા। એટલે અહીંયાથી ખ્યાલ આવ્યો કે ભાઈ આ લોકોએ અહીંથી ચોરી કરી અને ફરિયાદી પણ પાછળ બાઇક લઈને ત્યાં પહોંચી ગયો। અહીંયાથી આ પકડાણા છે બંને આરોપી। 2 આરોપી હજી પકડવાના બાકી છે, 2 નાસ્તા ફરે છે। હજી પૂછપરછ ચાલુ છે, કારણ કે આ પ્રકારના એમો પાંડેસરામાં બીજો આ ટાઈપના જ એમોથી એક 11 તારીખે બીજી પણ ફરિયાદ નોંધાણેલી છે કે ઓઇલ છાંટી અને બોનટ ખોલવા જતા પાછળથી બેગ લઈ અને ફરાર થઈ ગયા। આ જ એમો હજી બીજી વિગત બાકી છે, હજી તપાસ કરવાની। ત્યારે હાલ તો દિલ્હીથી કારમાં ચોરી કરવા આવેલા બંને ગઠિયાઓએ અન્ય કેટલી ચોરીને અંજામ આપ્યો છે અને ભાગી છૂટેલા બંને રીઢાઓના 2 સાથીઓ દિલીપ અને અજય અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।